ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 2 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે અને ત્યારબાદ એટલે કે 3 થી 7 મે દરમિયાન રાજ્યમાં વરસાદ થઈ શકે છે। આગાહીના કારણે ખેડૂતોમાં ચિંતા ઊભી થઈ છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે। શનિવારે એટલે કે 3 મે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ગાજવીજ સાથે છૂટાછવાયો વરસાદ વરસી શકે છે। રવિવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, દીવ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે। સોમવારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें गुजरात रीजन और सौराष्ट्र और कच्छ में डे 3 से लेकर डे 7 तक आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और जो थंडरस्टॉर्म की वार्निंग है उसमें जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और इस मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 2 दिनों में नो लार्ज चेंजिंग रहेगा। उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 4 डिग्री की गिरावट का